ભાગ નંબર 6 મિત્રો, 5મા ભાગ સુધી પરીક્ષા અનુલક્ષી દાખલાઓ, રીત, ગુણોત્તર. મિત્રો, વધુ ગુણ ભાર વાળું આ ચેપ્ટર છે. 2 સ્વાધ્યાય, બહુ ઓછા દાખલા, એવરેજલી ગણીએ તો કદાચ 20 દાખલાનો સમાવેશ હોય, અને ગુણભાર ઊંચો હોય તો દરેક દાખલો મહત્વનો છે. એવું કહી શકાય કે દરેક દાખલો આઈએમપી છે, ઉપયોગી છે. માટે આપણે દરેક દાખલાને યોગ્ય સરળ સમજૂતી સાથે રજૂ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આશા એવી રાખીશું કે આપણી ગણતરીની આ જે મેથડ છે એ તમે એ પ્રમાણે સમજી લેશો કે વારંવાર પુનરાવર્તનની જરૂરિયાત ના પડે. અગાઉ ગણેલો દાખલો અથવા અગાઉ ગણેલી રીત છે એનું એપ્લાય આપણે બીજી અથવા બીજા દાખલાની રીતમાં કેવી રીતે કરી શકીએ એ અતિ મહત્વનું છે. અહીં એમ કહ્યું છે કે બિંદુ ઋણ 1 અને 6 એ અમુક બિંદુઓનું વિભાજન કરે છે. કયા ગુણોત્તરમાં વિભાજન? મતલબ કે આપણને pxy નો જવાબ આપેલો છે. માની લઈએ કે બિંદુ p એ વિભાજન કરતું બિંદુ છે. આપણે એ બિંદુ x1 y1 બરાબર ઋણ 3 અને 10 છે. બી બિંદુ x2 અને y2 જે છે 6 અને ઋણ 8. બિંદુ p xy ઋણ 1 અને 6. આપણે એવું માનીને ચાલીએ, એક સેન્ટેન્સ આપણે લખી પણ શકીએ કે ધારો કે બિંદુ p ઋણ 1 6 એ બિંદુ ઋણ 3 10 અને બી બિંદુ ઋણ 6 અને ઋણ 8 નું કોઈ એક ગુણોત્તરમાં વિભાજન કરે છે તો આપણે સૂત્ર મૂકીશું. p xy બરાબર m1 x2 પ્લસ m2 x1 અપોન m1 વત્તા m2. m1 y2 પ્લસ m2 y1 અપોન m1 વત્તા m2. આપણને જો મૂલ્ય મળે છે. અહીંયા અગાઉની ગણતરી આપણે કરી એ પ્રમાણે અને આ ગણતરીના દાખલામાં આપણે m1 m2 નું મૂલ્ય નથી જાણતા. મેં અગાઉ કીધું એ પ્રમાણે કે દાખલાની રીતને કેવી રીતે એપ્લાય કરી શકાય તે આપણે x અને y શોધવા જઈ રહ્યા હતા. અહીંયા m1 અને m2 મેળવવાનો છે. મૂલ્ય મૂકી લઈએ તો પ્રથમ x અને y બિંદુની કિંમત છે -1 અને 6. સામે m1 આપણે જાણતા નથી પરંતુ x2 નો જવાબ છે 6 વત્તા m2 જાણતા નથી પરંતુ x1 નો જવાબ છે -3 છેદમાં m1 વત્તા m2. m1 જાણતા નથી પરંતુ y2 નો જવાબ છે -8. એ જ પ્રમાણે m2 અને y1 નો જવાબ છે 10 છેદમાં m1 વત્તા m2. m1 અપોન m2 કરી અને આપણે જવાબ સુધી પહોંચવાનું છે, ગુણોત્તર મેળવવાનો છે. તો પ્રથમ મૂલ્ય એ ના બરાબર આ પ્રથમ જવાબ છે, બીજા મૂલ્ય બરાબર આ બીજો જવાબ છે. એક વખત ગણતરી કરીને પણ ગુણોત્તર મેળવી શકાય. આપણે બંને વખત ગણતરી કરી ગુણોત્તર સમાન છે કે ના એ પણ ચેક કરી લઈશું. જોઈએ તો પ્રથમ -1 બરાબર પ્રથમ 6m1 -3m2 ભાગ્યામાં m1 વત્તા m2. અને એ જ પ્રમાણે જો ગુણાકારમાં લઈ જઈએ તો -m1 -m2 6m1 ઓછા 3m2. m1 સામે પ્રમાણે મૂલ્ય મૂકીશું તો આપણને જવાબ મળશે -m2 પ્લસ 3m2. 6m1 પ્લસ m2. m1 પ્લસ ની અંદર આપણે મૂકીશું. જો મૂલ્ય મળે છે 2m2
2 બરાબર 7m1 7 ગુણાકારમાં 2 ના ભાગ્યામાં જશે m2 ભાગ્યામાં જશે ગુણોત્તર મળશે m1 ભાગ્યા m2 બરાબર 2/7 ગુણોત્તર 2:7 ફરીથી સમજો મિત્રો 2 ગુણાકારમાં સામે ગયા તો ભાગાકારમાં m2 સામે આવે તો ભાગાકારમાં m1 ભાગ્યા m2 બરાબર 2/7 શું સામે એ પ્રમાણેનો જવાબ છે કે નહીં જોઈએ 6 બરાબર માઇનસ પ્લસ 10 m2 upon m1 પ્લસ m2 ગુણાકારમાં મોકલીએ 6m1 વત્તા 6m2 માઇનસ 8m1 પ્લસ 10m2 જો 6 માઇનસ 8 આ તરફ લાવીશું આપણે 6m2 પ્લસ 6m1 પ્લસ 8m1 10m2 સામે ઓછા કરીશું 6m2 મૂલ્ય 14m1 બરાબર 4m2 m2 ગુણાકારમાં છે સામે જશે તો ભાગાકારની અંદર m1 ભાગ્યા m2 બરાબર 4/14 બે બે દૂર કરીશું તો m1 ભાગ્યા m2 બરાબર 2/7 મતલબ 2:7 ના ગુણોત્તરમાં જવાબ આપણે લખી શકીશું કે બિંદુ આપેલું બિંદુ ઋણ 1 6 એ બિંદુઓ ઋણ 3 અને 10 6 અને ઋણ 8 નું 2:7 ના ગુણોત્તરમાં વિભાજન કરે છે ગણતરીની અંદર એક જ વખત આ પ્રમાણે m1 upon m2 જવાબ લાવી અને આપણે એમ કહેવાય એ મૂલ્ય મેળવી શકીએ છીએ બે વખત ગણવાનું રીઝન છે કે તમારી ભૂલ હોય તો એ આપણે જોઈ શકીએ જોઈએ ત્યારબાદ દાખલા નંબર 5 ની અંદર x અક્ષ પરનું બિંદુ x અક્ષ પરના બિંદુઓ a એક ઋણ 5 b ધારો કે x અક્ષ પર રહેલું બિંદુ p જો બિંદુ x અક્ષ પર છે તો એનું x મૂલ્ય x રહેશે અને y આમ રહેશે 0 કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે પ્રથમ પ્રશ્ન તો આ પ્રમાણે એક જ મૂલ્ય મેળવીશું અને પણ 0 સાથે એ પણ 0 સાથે કેમ તો પ્રથમ મૂલ્ય 0 સૂત્ર આપણે લખીશું m1 y2 સાથે y મૂલ્ય સાથે આપણે મૂલ્ય મેળવીશું m1 y2 m2 y1 upon m1 વત્તા m2 ગુણોત્તર મેળવવા કે આપેલ x અક્ષ પરનું બિંદુ એ કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે 0 અથવા y મૂલ્ય ધરાવતું સૂત્ર સામે સરખાવવાનું રીઝન જો આપણે x સાથે સરખાવીશું તો જવાબ સુધી પહોંચી શકાશે નહીં y મૂલ્યના 0 સાથે આપણે એને સરખાવીશું માટે 0 બરાબર m1 જાણતા નથી પરંતુ y2 મૂલ્ય જાણીએ છીએ આ મૂલ્ય છે આપણું y2 5 વત્તા m2 જાણતા નથી પરંતુ y1 આપણે જાણીએ છીએ -5 છેદમાં m1 વત્તા m2 m1 વત્તા m2 જોઈએ તો સામે 0 થઈ જશે 0 બરાબર 5m1 ઓછા 5m2 ઓછા સામે જશે તો વત્તા થઈ જશે માટે 5m1 બરાબર 5m2 અને ગુણોત્તર m1 જેમ m2 કહીએ તો એ આપણને જવાબ મળશે 1:1 1:1 આપણને મૂલ્ય મળ્યું છે 1:1 અને એમ કહ્યું છે વિભાજન બિંદુના યામ જે આપણું વિભાજન બિંદુ છે x અને 0 મેળવીએ તો બિંદુ p xy બરાબર m1 x2 પ્લસ
m2x1 upon m1 plus m2. એ જ પ્રમાણે m1 y2 m2 y1 upon m1 વત્તા m2. કયા ગુણોત્તરમાં વિભાજન અથવા x અક્ષ પર જે બિંદુ છે એ 1:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે? જોઈએ તો m1 1 લઈશું, x2 -4 પ્લસ 1 x1 1 લઈશું, છેદની અંદર 2 1 વત્તા 1 કરીશું પ્રથમ. m1 ગુણોત્તર છે 1, y2 મૂલ્ય જે છે 5 પ્લસ m2 ગુણોત્તર છે 1 અને y1 મૂલ્ય જે આપણને મળે છે -5. 1 વત્તા 1 -4 1 મતલબ -3/2. કેવી રીતે? -4 માંથી 1 બાદ થશે, વધે છે -3 ભાગ્યામાં 1 વત્તા 1 એટલે 2. અને અહીંયા જોઈએ તો આપણને ખ્યાલ જ છે, ઓલરેડી ખબર છે કે યામ 0 જ મળવાના છે જે આપણને આપેલા છે. માત્ર આપણી જરૂરિયાત હતી x યામ શોધવાની અને x યામ આપણને મળી ગયો છે -3/2. અહીંયા મૂલ્ય રહેશે 0. કેવી રીતે એ પણ ચકાસી લઈએ. 5 × 1 એટલે 5 -5 ઉપર 0 થઈ જશે, પરિણામે એ મૂલ્ય મળે છે 0. દાખલા નંબર 5 ની જો વાત કરીએ, પ્રશ્ન એમ કહ્યું છે કે જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? તો ગુણોત્તર છે 1:1 અને વિભાજન કરતા એટલે કે xy બિંદુના યામ જેમાં y બિંદુ આપણે જાણીએ છીએ 0 છે, પણ x યામ શોધવા માટે આપણે આ પ્રમાણે સૂત્ર મૂક્યું છે xy = m1x2 + m2x1 / m1 + m2. મૂલ્ય મેળવી એક જ સૂત્ર દ્વારા x બરાબર મૂકીને પણ આપણે પેલો જવાબ મેળવી શકીએ છીએ -3/2 અને સીધે આપણે લખી શકીએ છીએ -3/2 અને 0 એ વિભાજન કરતા બિંદુના યામ છે.